જય ગોગા, જય જગીમાં. મિત્રો, મરચાંનો ઘણા આવે છે, પણ અત્યારે ભાવ નથી. અત્યારે હું પણ માર્કેટમાં ગયો હતો તે મિત્રો આખા ગવારના અને ચોળીના અને મરચાંના આખા મિત્રો થપ્પા મારેલા હતા. એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. ગમે ત્યારે ભાવ આવી જશે. એવું નહીં કે હવે આ ફેરે વાયુ છે ને હલકે ફેરે નથી વાવવું. ગમે ત્યારે ભગવાન આપી દેશે. અને મિત્રો કુદરત તો વિશ્વાસ રાખવાનો અને બધાનો વ્યવહાર પણ સાચવવાનો. વ્યવહારમાં બુઠ્ઠું કોઈ દિવસ રહેવું નહીં. મિત્રો ખોટું કોઈ દાડો બોલવું નહીં. અને નથી આમ તો કહેવું જ નહીં મિત્રો કે આજ મારા પાસે કોઈ આવે ને કે ઘરનું કરે ને કે નથી એમ ના કહેવું. પૈસાથી પણ લાવવાના છે, સેટિંગ થાય એટલે આપીશું. પણ મિત્રો વ્યવહારના બુઠ્ઠા નથી રહેજો. એટલે મિત્રો વ્યવહાર સાચવજો. ગમે ત્યારે આપણે વ્યવહાર સાચવશે ને તો આપણું કામ કોઈ દાડો અટકશે નહીં. અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન ગમે ત્યારે આપણે આપી દે છે. ને કોઈ દાડો કોઈ સેવામાં કોઈ પાછું રહેવું નહીં. કોઈ ધર્મમાં પૈસા જતા હોય તો મિત્રો કોઈ દાડો પાછું રહેવું નહીં. આપણે મહાદેવનો વરાળ હતો ત્યારે અમુક માણસો થોડાક નરમ થતા હતા, પણ મિત્રો નરમ ના થવું જોઈએ. કારણ કે કુદરત જોઈ લો આપણે મહાદેવ બાપજીની 25,000 થયા પછી અમુકની ફોર્મ ભરાયા અને વરાળ કરતાં આપણને ડબલ રૂપિયા આપી દીધા. એટલે મિત્રો ભગવાનથી થોડુંક બીવાવું અને ભગવાનને બીવાય એટલે બીવાઈ ન રહે નહીં તો મિત્રો આપણને કુદરત આપણે જ કોઈ દાડો પાછો રહે નહીં. અને વ્યવહાર મિત્રો કોઈ દાડો કોઈનું ખોટું ના કરવું અને હવે લઈને આપવું નથી એવું કોઈ દાડો રાખવું ના. અને મિત્રો આપણું સારું ભાળી અને બીજાનું ખોટું કહેવું નહીં. કારણ કે એક જ આપણો સ્વભાવ ખોટો છે. આપણું સારું ભાળી કોકનું ખોટું ના કહીએ. એમાં પણ ખૂબ ખાતરી રાખવાની. બીજા ત્રીજામાં પણ ખૂબ ખાતરી રાખવાની. અને મિત્રો જોઈ લો, હું તો સાચું કહું છું. રંગે કાળો છું પણ વ્યવહારમાં રૂપાળો છું. એટલું કહી અને હવે જય ગોગા કહું છું. જય ગોગા, જય સદીમાં.